નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 મહાત્માના માર્ગ પર 2. આપણે અગાઉ પાઠ જોઈ ગયા મહાત્માના માર્ગ પર 1. તો કે એની અંદર આપણે જોઈ ચંપારણ્ય સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બરાબર, બારડોલી સત્યાગ્રહ, પછી સવિનય કાનૂન ભંગની લડત, ત્યારબાદ પૂર્ણ સ્વરાજનો ઠરાવ કે પૂર્ણ સ્વરાજનો ઠરાવ ઈસવીસન 1929માં થયો હતો, પણ મુસ્લિમ લીગના વિરોધના કારણે કે એ સફળ રહ્યો નહીં. ત્યાર પછી કે ગાંધીજી સવિનય કાનૂન ભંગની ચળવળ ઈસવીસન 1930 સવિનય કાનૂન ભંગની ચળવળ ઈસવીસન 1930 ની અંદર કે સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવવામાં આવી. એટલે કે ગાંધીજીને એવું લાગ્યું કે પૂર્ણ સ્વરાજ્ય એમ મળવાનું નહોતું, એટલે કે આપણને સંપૂર્ણ સ્વરાજ આપણે આટલી લડત દરમિયાન કે મળશે નહીં. આ માટે લોકોને કે લડાઈની અંદર ઉતરવું પડશે. કે એમ કે બધા જે નેતાઓ કે આના મતલબ જે સત્યાગ્રહી હતા એમની કે આટલી લડતથી કે આપણને પૂર્ણ સ્વરાજ મળશે નહીં, એના માટે કે લોકોએ એને વિરોધ કરવો પડશે. તો કે અમદાવાદની અંદર મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિએ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે સવિનય કાનૂનની ચળવળને શરૂ કરવાનો અધિકાર ગાંધીજીને આપ્યો. તો કે લોકોને કે આ લડાઈની અંદર ઉતરવું, લોકો એટલે કે અમદાવાદની અંદર જે કોંગ્રેસની સભા ભરણી કારોબારીની કે જે સભ્યો હતા એમની સભા ભરણી એ સમયે કે પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે કે ગાંધીજીના સવિનય કાનૂનની ચળવળ શરૂ કરવાનો અધિકાર એટલે કે એમનાથી શરૂ કરવામાં આવી હતી. તો કે આ લડતની અંદર શા માટે સવિનય કાનૂન ભંગની લડત લડવામાં આવી? તો કે ગાંધીજી કહેતા હતા કે ભાઈ સરકારના અયોગ્ય કાયદાનો વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. સવિનય કાનૂન લડત કઈ રીતે લડવાની હતી? તો કે જે સરકારના અયોગ્ય કાયદા છે એનો આપણે કે વિનયપૂર્વક ભંગ કરવાનો છે, એની સામે હિંસા આચરવાની નથી, એટલે કે વિનયપૂર્વક ભંગ કરવાનો હતો. તો કે એમણે એ સમયે દાંડી કૂચ કરી. ઈસવીસન 1930 આ 2 નંબરની અંદર પણ એક્ઝામની અંદર પૂછાય છે કે દાંડી કૂચ ક્યારે થઈ? તો કે ઈસવીસન 1930 12મી માર્ચ, બરાબર. તો કે ઈસવીસન 1930માં ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા ગાળશે. એ સમયે કે મીઠા ઉપર કર વધારે હતો, બરાબર, વધારે પૈસા ન લેવાનું. અહીંયા એમ કે મીઠાનું ઉત્પાદન અહીંયા જ થતું હતું ગુજરાતની અંદર, અને છતાંય કે તેનો ભાવ વધારે હતો. તો કે ગાંધીજીએ જાહેર કર્યું કે મીઠાનો કાયદો તોડવા માટે તે યાત્રા ગાળશે. મીઠું એક એવી વસ્તુ છે કે દરેકને જરૂર પડે. તો કે એવા વસ્તુનો ભાવ વધારાના કારણે કે લોકોને પણ વધારે હાડ મારી પડે, એટલે કે એના કારણે કે મીઠાના કાયદાનો ભંગ કરવા તે યાત્રા કાઢશે. આ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર સરકારનો અધિકાર હતો. તો કે એ સમયે જે મીઠુંનું ઉત્પાદન થતું હતું વેચાણનું, તો કે એના ઉપર સરકારનો અધિકાર હતો. તો કે મહાત્મા ગાંધીજી અને અન્ય રાષ્ટ્રવાદીઓનું માનવું હતું કે મીઠા ઉપર વેરો લેવો એ પાપ છે, કારણ કે તે આપણા ભોજનનો જરૂરી ભાગ છે. મીઠું દરેક વસ્તુની અંદર જોઈએ ભોજન માટે, બરાબર. તો કે એ દરેક ભોજનની અંદર કે જરૂરી ભાગ છે, એના કારણે મીઠા ઉપર આટલો બધો વેરો હોવો નહીં. તો કે વેરો લેવો એ કેવું ગણાય છે? પાપ છે. એના માટે એમણે કે દાંડી કૂચની શરૂઆત કરી હતી. તો કે અહીંયા ગાંધીજીએ મીઠાનો અન્યાય કાયદાઓ તોડવા અને અમદાવાદથી સાબરમતી આશ્રમથી પોતાના 78 સાથીઓ સાથે 12મી માર્ચ 1930ના દિવસે સવારે દાંડીકૂચની શરૂઆત કરી હતી. દાંડીકૂચની શરૂઆત ક્યારે થઈ? તો કે દાંડીકૂચની શરૂઆત 12મી માર્ચ 1930 કઈ જગ્યાએથી? તો કે અમદાવાદના આશ્રમ એટલે કે અમદાવાદના સાબરમતી આશ્રમથી, અમદાવાદના સાબરમતી આશ્રમથી જે ગાંધીજીના 78 સાથીઓ હતા. કેટલા હતા સાથીઓ? 78 સાથીઓ
દ્વારા એમણે શરૂઆત કરી હતી. તો કે એમણે આ કૂચ એટલે કે ચાલતા કૂચના માર્ગ પરના ગામોની અંદર સભાઓ થતી. ગાંધીજી કે લોકોના મીઠાના કાયદાનું સવિનય સમજાવી એના દ્વારા સમજાવી અને નવી રીતે સ્વરાજ્યની લડત અને સત્યાગ્રહનું મહત્વ સમજાવતા હતા. તો કે જ્યારે ગાંધીજી કે અહીંયાથી શરૂઆત કરી એમણે દાંડી કૂચની, ત્યારે કે વચ્ચે જે ગામો આવે એ ગામોની અંદર સભાઓ ભરી અને સભાઓ દ્વારા લોકોને કે કઈ રીતે આપણે સ્વરાજ્ય મેળવી શકીએ એ દ્વારા એનું કે સત્યાગ્રહનું મહત્વ સમજાવતા હતા. હવે 5 એપ્રિલ 1930 ના દિવસે તેઓ દાંડી પહોંચ્યા. ક્યારે દાંડી પહોંચ્યા? તો 5 એપ્રિલના દિવસે એ દાંડી પહોંચ્યા અને ત્યાં કે બીજા દિવસે એમણે સવારે 6 એપ્રિલના રોજ દરિયા કિનારે વિખરાયેલું મીઠું એકઠું કર્યું. ત્યારે એમણે કાયદાનો ભંગ કર્યો. તો કે 6 એપ્રિલે ક્યારે દાંડી પહોંચ્યા? તો કે 5 એપ્રિલે અને 6 એપ્રિલે સવારે એમણે દરિયા કિનારે જઈ અને ત્યાં એમણે મીઠું કે ભેગું કર્યું અને એ મુઠ્ઠીની અંદર મીઠું લઈ અને કાયદાનો ભંગ કર્યો. આ આંદોલનની અંદર કે ખેડૂતો, આદિવાસીઓ અને સ્ત્રીઓ પણ મોટી સંખ્યાની અંદર ભાગ લીધો હતો અને સરકારે શાંતિપૂર્ણ સત્યાગ્રહ પર દમનનો કોરડો વીંઝવા માટે, એટલે કે આ સરકારે કે શું કર્યું કે આ શાંતિપૂર્ણ જ કે એમનો સત્યાગ્રહ હતો, છતાં કે એમની ઉપર અત્યાચાર કરવામાં આવતા હતા. હજારો સત્યાગ્રહોની ધરપકડ કરવામાં આવી અને આ દ્વારા કે એ ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. હવે કે દાંડી કઈ જગ્યાએ આવી? તો કે આપણે જો કે સાબરમતી એટલે કે આશ્રમથી જે સુરત છે, બારડોલી છે, ત્યાં દાંડી આવી. બરાબર. તો કે એ વચ્ચે જે પણ કોઈ સ્થળો આવ્યા તો કે એ સ્થળોની અંદર ગાંધીજીએ સભાઓ ભરી અને સત્યાગ્રહની લડત માટે એમણે સ્વરાજ્ય મેળવવા માટે પણ એમણે સભાઓની અંદર લોકોને સમજાવ્યું હતું. તો કે આપણે જોઈએ કે હાલ ગુજરાતની અંદર મીઠાના ઉદ્યોગોના કેન્દ્રો કયા કયા છે? તો કે મીઠાપુર છે, ખારા ઘોડા છે, બરાબર. તો કે આ બધા છે એ મીઠાપુરને જે છે કચ્છની અંદર, તો કે એ અત્યારે મીઠાના ઉદ્યોગો ગણાય છે. અને ગાંધીજી અને એમના સાથીદારો કેટલા દિવસ દાંડી પહોંચ્યા હતા? તો કે એ 12મી માર્ચથી 5 એપ્રિલ સુધી કે દાંડી પહોંચ્યા હતા. અને દરરોજ એમણે લગભગ કેટલા કિલોમીટર અંતર એમ કે કાપ્યું હશે એ આપણે એમ કે માપ જોઈએ. બરાબર. આપણે નકશા દ્વારા સમજી શકાય. તો કે આટલું જાણો, ધરાસણા ગામ મીઠાનું ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું. કયું ગામ? ધરાસણા. તો કે વચ્ચે ધરાસણા ગામ આવ્યું તો કે એની અંદર મીઠાનું ઉત્પાદન વધારે થતું હતું. પછી ત્યાં સત્યાગ્રહ કરવાની ગાંધીજીએ જાહેરાત કરી અને ગાંધીજી અને અબ્બાસ તૈયબજીની ધરપકડ થવાથી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સરોજિની નાયડુએ લીધી હતી અને અંગ્રેજ સરકારે આ સત્યાગ્રહ અટકાવવા ક્રૂરતા ભર્યા પગલાં લીધા હતા, જેની અંદર કે 300 જેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા અને 2 મૃત્યુ પામ્યા. આમ છતાંય સત્યાગ્રહી જરાય પણ પાછા પડ્યા નહોતા. તો કે જ્યારે દાંડી સુધી એમણે શરૂઆત કરી ત્યારે કે ધરાસણા ગામની અંદર કે મીઠાનું ઉત્પાદનનું મોટું કેન્દ્ર હતું. તો કે ત્યાં ગાંધીજી અને એમના સાથીદાર હતા અબ્બાસ તૈયબજીની ધરપકડ કરી. એ દરમિયાન કે આ આંદોલનની આગેવાની કે સરોજિની નાયડુએ સંભાળી હતી અને એ દરમિયાન કે સત્યાગ્રહને અટકાવવા માટે કે અંગ્રેજોએ ક્રૂરતા ભર્યા કે પગલાં ભર્યા અને એની અંદર કે 300 જેટલા સત્યાગ્રહીઓ ઘાયલ થયા અને કે 2 મૃત્યુ પામ્યા હતા. છતાંય પણ સત્યાગ્રહીઓ કે એમણે જરાય કે પાછા પડ્યા નહીં, એમણે આંદોલન ચાલુ રાખ્યું હતું. હવે છે ગોળમેજી પરિષદો. તો કે ભારતે કેવા પ્રકારનું બંધારણ આપવું તથા સુધારાઓ કરવા તેની ચર્ચા કરવા માટે બ્રિટિશ સરકારે ગોળમેજી પરિષદો બોલાવી હતી. તો ગોળમેજી પરિષદો એટલે શું? તો કે સભાઓ બોલાવી કે ભારતની અંદર કેવા પ્રકારનું બંધારણ આપવું અને એની અંદર સુધારા કરવા તેના ચર્ચા કરવા માટે એમણે ગોળમેજી પરિષદો બોલાવી હતી. તો કે પહેલી પરિષદ લંડનની અંદર થઈ હતી. સૌપ્રથમ પહેલી પરિષદ કઈ જગ્યાએ થઈ હતી?
તો કે પહેલી પરિષદ લંડનની અંદર થઈ. તો કે ત્યારબાદ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે તે નિષ્ફળ ગઈ. તો કે આની અંદર કોંગ્રેસના જે પ્રતિનિધિઓ હતા એ હાજર રહ્યા નહોતા, એના કારણે કે એ સભા નિષ્ફળ જઈ. બીજું કે 1931માં લંડનમાં બીજી પરિષદ ભરાઈ. બીજી પણ કઈ જગ્યાએ ભરાવી? 1931ની અંદર લંડનમાં ભરાઈ હતી. તો કે એની અંદર જેમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ હાજરી આપી હતી. આમાં કે કોંગ્રેસના એક પ્રતિનિધિ તરીકે એકલા ગાંધીજી જ હાજર રહ્યા હતા પરિષદની અંદર, અને તેમણે જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણનું ઘડતર અને તેની ચર્ચા કરવા માટે પોતાના કોમ માટે અલગ મતદાન મંડળની માગણી કરી. આથી ગાંધીજી નિરાશ થયા. તો કે આની અંદર ગાંધીજી જ્યારે એ પરિષદની અંદર હાજરી આપી ત્યારે એ સમય દરમિયાન કે કોંગ્રેસના બીજા કોઈ કે પ્રતિનિધિ હાજર હતા નહીં, પણ એની અંદર કે જુદી જુદી કોમના પ્રતિનિધિઓએ બંધારણના ઘડતર વખતે એની ચર્ચા કરવા માટે કે જે જુદી જુદી કોમના લોકો હતા એમણે કે અલગ મતદાન મંડળની કે રચના કરવાની માગણી કરી. આથી કે ગાંધીજી નિરાશ થયા કે દેશની અંદર બધા જ લોકો કે સરખા જ હોય, કોઈ ભેદભાવ હોવો જોઈએ નહીં. છતાંય કે બંધારણ સમયે એમણે કે જુદી રીતે કે મતદાન મંડળની રચના કરવાની માગણી કરી. આના કારણે કે ગાંધીજી નિરાશ થયા, કારણ કે તેઓ ભારતને અનેક વિવિધતાઓનો દેશ એટલે કે અનેક કિંમતી ટુકડાઓની અંદર વહેંચાઈ જતું. જો વિવિધ કોમ દ્વારા કે જુદા જુદા મતદાન મંડળોની રચના કરે તો કે ભારતના ટુકડા થઈ જતા હતા, અને જુદી જુદી કોમના પ્રતિનિધિઓ વચ્ચે સમાધાન ન થવાથી પરિષદ નિષ્ફળ ગઈ. બીજી પરિષદ પણ નિષ્ફળ ગઈ. કેમ કે એમને જુદી જુદી કોમની અંદર જુદી જુદી રીતે મતદાર પ્રતિનિધિમંડળ મળે એવું હતું નહીં, એના કારણે કે નિષ્ફળ ગઈ. ઈસવીસન 1935માં હિન્દ સરકારનો કાયદો. તો કે હિન્દ સરકારના કાયદા દ્વારા શું થયું? તો કે હિન્દની અંદર એટલે ભારતની અંદર જે બંધારણીય સુધારાઓ હતા એ સુધારાઓનો કે બીજો તબક્કો શરૂ થયો હતો. તો કે હિન્દની જે રાષ્ટ્રીય અપેક્ષાઓ કરતા તે ઘણો ઓછો હતો. એટલે કે જે દેશની અંદર અપેક્ષાઓ હતી સ્વરાજ્ય મેળવવાની એની અંદર કે ઘણો ઓછું હતું. તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના મતે કે ઈસવીસન 1935ની અંદર કહેવાતા કે સમવાય તંત્રના ધારામાં એટલે કે સમવાય તંત્ર એટલે કે સરખું તંત્ર રચવા માટે જે નિયમો હતા એ નિયમોની અંદર કે સાચું પ્રાંતિક સ્વરાજ્ય પ્રજાને કે પ્રધાનોને નહીં પરંતુ ગવર્નરોને આપ્યું હતું. એટલે કે પ્રાંતિક સ્વરાજ એટલે કે પોતાનું સ્વરાજ્ય કે પ્રજાના કે પ્રધાનોને નહીં પરંતુ કે ગવર્નર એટલે કે અધિકારોને કે આપવામાં આવ્યું હતું. તો કે આ કાયદા અન્વયે કે ચૂંટણીઓ થઈ અને ગાંધીજીએ સૂચવ્યું કે ઈસવીસન 1935માં બંધારણ પ્રમાણે કે જે ખાસ સત્તાઓ અને હક ગવર્નરોને કે વાપરે નહીં અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની અને બાહેધરી આપે. કે બધી સત્તા કોને આપવામાં આવી? ગવર્નરોને. તો કે ગવર્નરોને કે બધી સત્તા હોવી જોઈએ નહીં, પરંતુ કે જે પ્રધાનમંડળ છે એ પ્રધાનમંડળને કે સલાહ મુજબ વર્તવાની કે ગવર્નરોને કે બાહેધરી આપે. તો કે કોંગ્રેસ પ્રધાનમંડળની રચના કરશે. તો કે બંધારણના નિયમો અનુસાર કે જે નિયમો હતા એ નિયમો ઘડવા માટે કે કોંગ્રેસનું પ્રધાનમંડળ છે એની કે રચના કરશે. આ અંગે કે વાઇસરોય અને હિન્દી વજીરે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે પ્રધાનમંડળની રચના કરી અને પ્રાંતીય સ્વરાજ્યનો આ પ્રયોગ લગભગ 2.5 વર્ષ ચાલ્યો હતો. તો કે 1935 થી 36 એટલે લગભગ કે 2 વર્ષ જેવું કે આની ચર્ચા થવા લાગી કે કઈ રીતે સ્વરાજ્યના એટલે કે સ્વરાજ્ય માટે કે બંધારણના નિયમો ઘડવા જોઈએ. તો કે એના માટે કે એ સમયે કે ઈસવીસન 1939માં બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું ત્યારે કે હિન્દને પૂછ્યા વગર જ બ્રિટિશ સરકારે આ યુદ્ધની અંદર હિન્દને જોડી દીધું. તો કે એ સમય દરમિયાન કે ઈસવીસન 1939 થી 45 સુધી કે બીજું વિશ્વ યુદ્ધ ચાલ્યું. એ સમયે કે અંગ્રેજો એટલે બ્રિટિશ સરકારે કે હિન્દને પણ પૂછ્યા વિના કે પ્રધાનમંડળને પૂછ્યા વિના જ હિન્દને કે એમણે વિશ્વ યુદ્ધ સાથે જોડી દીધું. પરિણામે તેના વિરોધમાં પ્રધાનમંડળોએ રાજીનામા
આપ્યા. તો કે એ સમયે કે જે ઇન્ડિયાના પ્રધાનો હતા એમણે શું કર્યું, રાજીનામા આપી દીધા. હવે છે પાકિસ્તાનની માંગણી 1940. જ્યારે કે આપણે હિન્દ સરકાર રચવા માટે એટલે કે ભારતની અંદર સ્વરાજ્ય મેળવવા માટે જે લડત હતી એ સમય દરમિયાન પાકિસ્તાનની અંદર પણ એમને અલગ માંગણી કરી. તમે અંદર પહેલા જ મહાત્માના માર્ગ ઉપર પહેલા પાઠની અંદર જ નકશો જુઓ તો એની અંદર આપેલું છે પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. પૂર્વ પાકિસ્તાન એટલે કે બંગાળ ને એનો ભાગ છે અને પશ્ચિમ પાકિસ્તાન જે હાલનું છે તે છે, બરાબર. તો કે એ સમયે કે મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી જેવા મુસ્લિમ નેતાઓ પ્રચાર કરતા કે હિન્દુઓ અને મુસ્લિમો બે અલગ પ્રકારની રાષ્ટ્રીયતા ધરાવે છે, માટે તેમને કે અલગ રાજ્યોની અંદર વહેંચવામાં આવે. અને માર્ચ ઈસવીસન 1940માં લાહોરની અંદર મળેલું મુસ્લિમ લીગના અધિવેશનમાં મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોના બનેલા સ્વતંત્ર રાષ્ટ્ર માટે કે પાકિસ્તાનની માંગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ લીગે કે પાકિસ્તાનની રચનાને પોતાનું મુખ્ય ધ્યેય બનાવ્યું. તો કે જે મુસ્લિમ નેતાઓ હતા કે મોહમ્મદ ઇકબાલ અને ચૌધરી રહેમત અલી એમણે કે શું કર્યું તો પ્રચાર કરતા હતા કે હિન્દુ અને મુસ્લિમો કે અલગ રાષ્ટ્રીયતા ધરાવે. કારણ કે મુસ્લિમો પણ એટલા હતા જ્યારે કે ઈસવીસન 1905ની અંદર લોર્ડ કર્ઝને મુસ્લિમવાદથી કે ભાગલા પાડ્યા હતા, બરાબર. એ સમય દરમિયાન જ કે મુસ્લિમોની અંદર જે નેતાઓ હતા એ નેતાઓએ કે પછી અલગ જ કે પાકિસ્તાનની માંગણી કરી. પાકિસ્તાન એટલે કે અલગ રાજ્યની એમણે રચના કરવાનું કહ્યું. અને જ્યારે એ સમય દરમિયાન કે માર્ચ 1940માં લાહોરની અંદર અધિવેશન ભરાયું. એ અધિવેશનની અંદર કે મુસ્લિમના બહુમતી પ્રદેશો માટે કે એમણે સ્વતંત્ર રાષ્ટ્ર એટલે કે સ્વતંત્ર પાકિસ્તાનની માંગણી કરી હતી. એની અંદર જોઈએ મૌલા આઝાદનો કે જન્મ મક્કામાં થયો હતો અને ઘણી બધી ભાષાઓના જાણકાર એવા આઝાદ ઇસ્લામ વિદ્વાન અને બધા ધર્મોની એકતાના હિમાયતી હતા. અને ગાંધીવાદી આંદોલનમાં હંમેશા તેઓ સક્રિય રહેતા હતા. એટલે કે બધા જ આંદોલનની અંદર કે મૌલાના અબ્દુલ આઝાદ કે જોડાયેલા હતા. હવે છે વ્યક્તિગત સત્યાગ્રહ. ગાંધીજીએ કે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનું વિચાર્યું. તો કે વ્યક્તિગત સત્યાગ્રહ એટલે કે બીજું વિશ્વયુદ્ધ ચાલુ જ હતું, તેથી સરકારને કે વધારે મૂંઝવણમાં ન મૂકવા ગાંધીજીએ સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. જ્યારે કે બીજું વિશ્વયુદ્ધ ક્યારે શરૂ થયું તો કે બીજું વિશ્વયુદ્ધ છે 1939માં. પ્રથમ વિશ્વયુદ્ધ હતું 14 થી 18, બરાબર. તો કે આ સમય દરમિયાન કે 39 એટલે બીજું વિશ્વયુદ્ધ ચાલુ હતું. એ સમય કે સરકાર વધારે મૂંઝવણમાં ન મુકાય એ માટે ગાંધીજીએ કે સામૂહિક સત્યાગ્રહ એટલે કે સમૂહની અંદર સત્યાગ્રહ કરવાને બદલે એમણે વ્યક્તિગત સત્યાગ્રહ કરવાનું શરૂ કર્યું. અને વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી હતી. પૂછાય કે ભાઈ વ્યક્તિગત સત્યાગ્રહની અંદર કોની પસંદગી થઈ હતી તો વિનોબા ભાવેની પસંદગી થઈ હતી. ગાંધીજીએ કોને પસંદ કર્યા હતા તો કે વિનોબા ભાવેને પસંદ કર્યા હતા. અને એમના દ્વારા કે એમણે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરી હતી. તો કે ઈસવીસન 1940ના રોજ વર્ધા નજીક પવનાર ગામે વિનોબાએ યુદ્ધ વિરોધી ભાષણ આપી અને સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ક્યારે વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત થઈ તો કે ઈસવીસન 1940માં વર્ધા નજીક, વર્ધા એટલે કે મહારાષ્ટ્રની અંદર વર્ધા નજીક પવનાર ગામની અંદર વિનોબા ભાવે કે યુદ્ધ વિરોધી કે જે બીજું વિશ્વયુદ્ધ હતું એના વિરોધી કે એમણે ભાષણો કરી અને સત્યાગ્રહની શરૂઆત કરી હતી. અને કે 5મા દિવસે સરકાર દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને એમણે કે વિનોબા ભાવેને 3 માસની કે સજા કરવામાં આવે છે. એટલે કે 3 મહિનાની એમને સજા કરવામાં આવે છે. તો કે વિનોબા ભાવે પહેલથી જ કે રચનાત્મક કાર્ય કરતા હતા અને સત્યાગ્રહ તરીકે ઉચ્ચ ધોરણો માટે કે ગાંધીજી એમના ઉપર કે શ્રદ્ધા
હતી। આટલું જાણો ક્રિપ્સ મિશન એટલે કે 1942 ક્રિપ્સ મિશન। 1942 ની અંદર ક્રિપ્સ મિશન એટલે કે હિંદને મનાવી લેવા બ્રિટનના વડાપ્રધાન હતા ચર્ચિલ સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સને નવી દરખાસ્ત સાથે હિંદ મોકલ્યા। ક્રિપ્સ એ અંગ્રેજ વડાપ્રધાનનું નામ છે કે બ્રિટનના વડાપ્રધાન હતા ચર્ચિલ સર સ્ટ્રેફર્ડ ક્રિપ્સ। એમણે શું કર્યું હતું કે નવી દરખાસ્ત લઈ અને એમણે કે ભારતની અંદર મોકલવામાં આવ્યા હતા અને એમણે કે ક્રિપ્સ મિશનની ભલામણોમાં હિંદને કે વહેલું સ્વશાસન અપનાવી અને નવા હિંદના સંઘની રચના કરવાની હતી। એટલે કે એમણે કે હિંદને વહેલું સ્વશાસન આપવા માટે કે નવા હિંદ એટલે કે ભારતની અંદર એક સંઘની રચના કરવાની હતી, પરંતુ હિંદને સ્વાયત્તતા ક્યારે આપવામાં આવશે તેની કોઈ વાતનો ઉલ્લેખ હતો નહીં। એમણે દરખાસ્ત કેવી લઈને આવ્યો કે ભાઈ હિંદ એટલે કે ભારતને સ્વશાસન એટલે વહેલું મળી જશે અને એક સંઘની રચના થશે કે જેની અંદર ભારતના લોકો હોય, બરાબર। પણ એવું નતું તમને ક્યારે મળશે એવી વાતનો કે ઉલ્લેખ હતો નહીં। વળી કે અલગ પાકિસ્તાનની વાતને પણ આ ભલામણોને પહોંચતી હતી। આથી કોંગ્રેસ તેનો સ્પષ્ટ વિરોધ કર્યો અને પરિણામે ચર્ચિલે આ દરખાસ્તને પાછી ખેંચી લીધી। એ દરખાસ્ત પણ નિષ્ફળ રહી। હવે હતું ઈસવીસન 1942માં હિંદ છોડો આંદોલન। હિંદ છોડો આંદોલન ક્યારે થયું કે ઈસવીસન 1942માં, તો કે બીજા વિશ્વયુદ્ધ પછી મહાત્મા ગાંધીજીએ કે અંગ્રેજો વિરુદ્ધ આંદોલનનો એક નવો જ અધ્યાય શરૂ કર્યો કે તેમણે અંગ્રેજોને ચેતવણી આપી કે તાત્કાલિક તમે ભારત છોડી દો। ગાંધીજીએ ભારતીય જનતાને આદેશ કર્યો કે તેઓ કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર અંગ્રેજો વિરુદ્ધ અહિંસાથી સંઘર્ષ કરે। ગાંધીજી લોકોને કીધું ભાઈ કરેંગે યા મરેંગે, તો કે આપણે કોઈ પણ કાર્ય કરશું ભલે અમે મરી જઈએ પણ અમે કે અમારા સ્વરાજ્ય માટે પ્રયત્ન કરીશું। તો કે કરેંગે યા મરેંગેના સિદ્ધાંત પર એમણે અંગ્રેજો વિરુદ્ધ કે અહિંસાથી સંઘર્ષ કરે અને મુંબઈની અંદર કે જે મળેલી કોંગ્રેસ અધિવેશનની મહાસમિતિની બેઠક હતી 8મી ઓગસ્ટ 1942 ની રાત્રે એમણે હિંદ છોડોના નામથી ઓળખાતો એક ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો હતો। હિંદ છોડો આંદોલનનો ઠરાવ ક્યારે પસાર થયો, ત્યારે એમનો કાયદો એમણે મૂક્યો, તો કે એ સમયે કે ક્યારે, તો કે 8મી ઓગસ્ટ 1942 ની રાત્રે એમણે મુંબઈની અંદર હિંદ છોડો આંદોલનનો કે ઠરાવ પસાર કર્યો હતો। ક્યારે પસાર થયો, તો કે 8મી ઓગસ્ટ 1942 ની અંદર મુંબઈની અંદર એમણે હિંદ છોડો નો એમણે ઠરાવ પસાર કર્યો હતો। તો કે ગાંધીજી અને અન્ય નેતાઓની તરત જ 9મી ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી। 8મી તો એમણે રાત્રે કે મુંબઈની અંદર ઠરાવ પસાર કર્યો અને 9મી ની અંદર તો કે એમની ધરપકડ કરવામાં આવી, જેનાથી લડત શું થયું કે વધારે ઉગ્ર અને વ્યાપક બની અને સમગ્ર ભારતમાં સભાઓ, સરઘસો અને દેખાવો અને સામાન્ય બન્યા। તો કે બધી જ જગ્યાએ એનો વિરોધ થવા લાગ્યો। ભારતની અંદર ખેડૂતો અને યુવાનો પણ આ આંદોલનની અંદર મોટી સંખ્યામાં જોડાયા। દેશભરની અંદર જે સરકારી મકાનો હતા, તાર, ટેલિફોન માધ્યમો ઉપર હુમલા થયા અને સરકારે કે સામૂહિક ધરપકડ, જપ્તી અને જેલ જેવી દમનની બધી જ રીતો કે અપનાવી અને આશરે એની અંદર કે લગભગ 1 લાખથી વધારે લોકો કે જેલની અંદર પૂર્યા અને 1000 લોકો કે પોલીસની ગોળી બારથી પણ મરી ગયા। પરંતુ અંતે આ આંદોલનથી સરકારને ખાતરી થઈ કે હવે વધારે સમય કે ભારતની અંદર પ્રજા ઉપર શાસન કરી શકવાના નથી। અંગ્રેજોને ખબર પડી ભાઈ આ હિંદ છોડો આંદોલનના કારણે કે સમગ્ર ભારતની અંદર ફેલાય છે, તો કે એના કારણે કે હવે આપણે કે ભારતની અંદર વધારે સમય કે આપણે શાસન ચલાવી શકીશું નહીં। હવે છે કેબિનેટ મિશન યોજના।
1946. તો કે કેબિનેટ મિશન યોજના ક્યારે થઈ? તો કે 1946. તો કે બ્રિટનના નવા વડાપ્રધાન હતા મિસ્ટર એટલી, જ્યારે એની આગળ ચર્ચિલ હતા, બરાબર. તો કે બીજા વડાપ્રધાન મિસ્ટર એટલી, એમણે કે હિન્દને સંપૂર્ણ સ્વશાસન આપવાની જાહેરાત કરી. તેના અનુસંધાને કે બ્રિટિશ પ્રધાનમંડળે 3 આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ભારત આવ્યું અને તેમણે કે રજૂ કરેલી યોજના એ કેબિનેટ મિશન યોજના કહેવાય છે. કેબિનેટ મિશન યોજના એટલે કે જે બ્રિટનના નવા વડાપ્રધાન હતા એટલીએ એમણે જાહેરાત કરી કે ભાઈ હવે ભારતના સંપૂર્ણ સ્વશાસન મળી જશે એવી એમણે કે જાહેરાત કરી. અને આ જાહેરાતના અનુસંધાને કે બ્રિટનના 3 વડાપ્રધાનો એટલે કે 3 પ્રતિનિધિ મંડળો કે ભારતની અંદર આવ્યા, જેને કે કેબિનેટ મિશન યોજના કહે છે. તો કે એ કેબિનેટ મિશન યોજનાની અંદર કેવા નિયમો હતા? તો કે હિન્દને અગ્રીમ હરોળના નેતાઓની સાથે બેઠકો યોજીને નીચે મુજબની કે દરખાસ્તો રજૂ કરી હતી. એમની કઈ કઈ દરખાસ્તો હતી કેબિનેટ મિશન યોજનાની? ઘણીવાર પૂછાય છે કે કેબિનેટ મિશન યોજનાની કઈ કઈ દરખાસ્તો? તો કે અખિલ હિન્દ સમવાય તંત્રની સ્થાપના કરવી. અખિલ હિન્દ સમવાય તંત્રની કે સ્થાપના કરવી. બીજી દરખાસ્ત હતી કે સમગ્ર હિન્દના પ્રાંતોને કુલ 3 જૂથમાં વહેંચવા. કે બીજું છે સમગ્ર હિન્દ છે એના પ્રાંતની કે 3 જૂથની અંદર વહેંચવા, બરાબર. ત્રીજું હતું કે હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની છૂટ આપવી. ત્રીજું હતું કે હિન્દના એટલે ભારતને પોતાનું નવું બંધારણ ઘડવા માટે કે એમને છૂટ આપવી. મૌલિક કેવું છે? મૌલિક બંધારણ ઘડવા કે છૂટ આપવી. અને ચોથી દરખાસ્ત હતી કે બંધારણ ઘડાય ત્યાં સુધી વચગાળાની સરકાર રચવી. કે જ્યાં સુધી બંધારણ ઘડાય, બંધારણ કોઈ એક દિવસની અંદર ઘડાતું નહોતું, એટલે કે બંધારણ ઘડાય ત્યાં સુધી કે વચગાળાની સરકારની રચના કરવી, કે વચગાળાની સરકાર હોવી જોઈએ. આટલી કે દરખાસ્તો હિન્દ તરફથી હતી. આ પછી એમણે કે યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસે સારો દેખાવ કરી અને જવાહરલાલ નહેરુની આગેવાનીમાં વચગાળાની સરકાર રચી. એટલે કોને આગેવાન બનાવેલા? જવાહરલાલ નહેરુની આગેવાનીની અંદર એમણે વચગાળાની સરકારની રચના કરી હતી. એની અંદર કે પોતાના પક્ષે મળેલા કે નબળા પ્રતિસાદથી અકળાય અને મુસ્લિમ લીગે કે સીધા પગલાથી એટલે 16 ઓગસ્ટ 1946 ની અંદર એમણે પૂછ્યો. એટલે કે આની અંદર કોઈ મુસ્લિમ ને કે અલગ પ્રાંતની રચના કરવી એવી કોઈ દરખાસ્ત હતી નહીં. એટલે કે આ નબળા પ્રતિસાદથી જે મુસ્લિમ લોકો હતા એમણે મુસ્લિમ લોકોએ કે સીધા પગલાદીની ઉજવણી એમણે કે 16 ઓગસ્ટ 1946 ને એમણે ઉજવ્યો હતો. અને એના કારણે કે તેમણે દેશભરની અંદર કોમી તંગદિલી ફેલાઈ અને ઠેર ઠેર કોમી હુલ્લડો પણ ફાટી નીકળ્યા. જોકે જો અલગ પાકિસ્તાનની રચના સુધી મુસ્લિમ લીગે નાના મોટા વિદ્રોહ સાથે આ સરકારની અંદર સ્થાન જાળવી રાખ્યું. તો કે આપણને જે આઝાદ થયા ત્યાં સુધી કે મુસ્લિમો કે આપણી સાથે જોડાયેલા રહ્યા કે. અને એ સમય દરમિયાન જે વડાપ્રધાન એટલી હતા એ એટલીએ હિન્દ છોડવાની જાહેરાત ફેબ્રુઆરી 1947 ના દિવસે કે એમણે જાહેરાત કરી. ક્યારે કે હિન્દ છોડવાની જાહેરાત થઈ 1947. તો કે આ સમય દરમિયાન કે નવી વચગાળાની સરકાર લીગે જે વલણ અપનાવ્યું તેનાથી કોમી એકલાસ જોખમાય. આવા કટોકટીના સમયે કે બ્રિટિશના વડાપ્રધાન એટલીએ કે 20 ફેબ્રુઆરી 1947 ના રોજ બ્રિટિશ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે બ્રિટિશ સરકારને મોડામાં મોડું જૂન 1948 સુધીમાં જવાબદાર હિન્દીઓના હાથમાં
સમગ્ર રાજ્ય વહીવટ સોંપી અને ભારત છોડીને ચાલ્યા જવાનો ઈરાદો છે. એટલી એ શું જાહેરાત કરી હતી? એટલી જાહેરાત કરી કે મોડામાં મોડું છેલ્લામાં છેલ્લું કે જૂન 1948 ની અંદર કે બ્રિટિશરો કે ભારત છોડી અને ચાલ્યા જશે એવો ઈરાદો છે. આ જાહેરાતને લીધે કે સમગ્ર ભારતની અંદર કે મહાત્મા ગાંધી સહિત તમામ લગભગ હિન્દી નેતાઓ અને લોકોને ઉત્સાહ વધી જવા પામે. લોકોને એવું લાગે હાશ કે હવે અંગ્રેજો જશે અને ગાંધીજીએ તો આ જાહેરાતને બ્રિટિશરોનો એક ઉમદા કૃત્ય કરી અને આવકાર્યો હતો. એમણે કીધું કે સારું કાર્ય છે બ્રિટિશરો માટે કે એમણે આપણને કે આઝાદ કરી દીધા, કે આપણને આપણું સ્વરાજ્ય સોંપી દીધું. અહીંયા આજે આપણે પાઠની સમજૂતી પૂરી થાય છે. નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ 10 ના મોટા પ્રશ્નોની સમજૂતી. તો પહેલો જ પ્રશ્ન છે, મુસ્લિમ લીગે સીધા પગલા દિન ક્યારે અને શા માટે ઉજવ્યો અને તેનું શું પરિણામ આવ્યું? તો કે મુસ્લિમ લીગે શા માટે સીધા પગલા દિન ઉજવ્યો અને એનું પરિણામ શું આવ્યું? તો કે જે કેબિનેટ મિશન યોજના હતી એ યોજના પ્રમાણે કે કેન્દ્રને તાત્કાલિક વચગાળાની સરકારની રચના કરવાની હતી. તો કે કેબિનેટ મિશનની યોજના પ્રમાણે જોઈએ તો કેન્દ્રની અંદર કે વચગાળા સરકારની રચના કરવાની હતી. તો કે એ સરકારને રચનામાં મુસ્લિમ લીગની માંગણીઓ અંગ્રેજ સરકારે એનો અસ્વીકાર કર્યો હતો. તો કે જે માંગણીઓ હતી એની અંદર કે જે મુસ્લિમ લીગની માંગણીઓ હતી એમનો અંગ્રેજ સરકારે શું કર્યો હતો? અસ્વીકાર કર્યો હતો. તેથી અસંતુષ્ટ થયેલા મુસ્લિમ લીગે 16 ઓગસ્ટ 1946 ક્યારે? તો કે 16 ઓગસ્ટ 1946 ના રોજ મુસ્લિમોએ સીધા પગલા દિન ઉજવ્યો હતો. પરિણામે દેશભરની અંદર કોમી હુલ્લડો કે ફાટી નીકળ્યા હતા. હવે બીજો પ્રશ્ન છે કે કેબિનેટ મિશનમાં કઈ કઈ દરખાસ્તો હતી? બરાબર, જે 4 દરખાસ્તો હતી કેબિનેટ મિશનની અંદર. તો પહેલું કે અખિલ હિન્દ સમવાય તંત્રની રચના કરવી. પહેલું કે આખા હિન્દની સરખા અગ્નિતંત્રની કે રચના કરવી. બીજું કે સમગ્ર હિન્દને બ્રિટિશની અંદર દરેક પ્રાંતોને કે કુલ 3 જૂથોમાં વહેંચાય. કે સમગ્ર હિન્દના બ્રિટિશ પ્રાંતોને કે કુલ 3 જૂથોની અંદર વહેંચવા. તો એની અંદર કયા 3 જૂથો હતા? તો કે એક હિન્દુ બહુમતીવાળા પ્રાંતો, બીજું મુસ્લિમ બહુમતીવાળા પ્રાંતો અને ત્રીજું મિશ્ર વસ્તીવાળા, કે એની અંદર હિન્દુ હોય અને મુસ્લિમ પણ હોય એવા મિશ્ર વસ્તીવાળા પ્રાંતો. એવી રીતે 3 જૂથની અંદર કે વહેંચવા. ત્રીજું હતું કે હિન્દને પોતાનું નવું અને મૌલિક બંધારણ ઘડવાની સ્વતંત્રતા આપવી. ત્રીજી દરખાસ્ત હતી કે હિન્દને પોતાનું નવું બંધારણ ઘડવા માટે કે મૌલિક એટલે કે એ પોતે બોલી અને કે બંધારણની ઘડવાની કે રચના એ કરી શકે. અને ચોથું હતું કે નવું બંધારણ ઘડાય ત્યાં સુધી કે વચગાળાની સરકારની રચના કરવી. કે નવું બંધારણ ઘડાય ત્યાં સુધી કે વચગાળાની સરકારની રચના કરવી. લગભગ આપણને બંધારણ ઘડવા માટે કે 2 વર્ષ જેટલો ટાઈમ લાગ્યો હતો. તો કે એ સમય દરમિયાન કે વચગાળાની સરકાર રાખવી. હવે છે ટૂંક નોંધો. ટૂંક નોંધની અંદર જોઈએ હિન્દ છોડો ચળવળ. તો કે હિન્દ છોડો ચળવળની અંદર અંગ્રેજોએ કે હિન્દમાંથી હાંકી કાઢીને પૂર્ણ સ્વરાજ મેળવવા માટે ઈસવીસન 1942 ગાંધીજીએ હિન્દ છોડોની ચળવળ શરૂ કરી હતી. હિન્દ છોડોની ચળવળ ક્યારે શરૂ થઈ? તો કે ઈસવીસન 1942 ની અંદર. તો કે અંગ્રેજોને ભારતની અંદરથી કે કાઢી મૂકવા માટે કે પૂર્ણ સ્વરાજ મેળવવા માટે કે ગાંધીજીએ ઈસવીસન 1942 હિન્દ છોડો ચળવળ ચલાવી હતી. તો કે ગાંધીજીએ અંગ્રેજોને ચેતવણી આપી કે તેઓ તાત્કાલિક ભારત છોડી દે અને તેમણે લોકોને આદેશ કર્યો. ગાંધીજીએ લોકોને કે આદેશ કર્યો. કયું સૂત્ર આપ્યું? કરેંગે યા મરેંગે ના સિદ્ધાંત પર અંગ્રેજોની વિરુદ્ધ કે અહિંસક સંઘર્ષ કરે. અને મુંબઈની અંદર કે એ સમયે કે કોંગ્રેસની મહાસમિતિની બેઠકમાં 8મી ઓગસ્ટ 1942 ની રાત્રે અંગ્રેજોએ હિન્દ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં
આવ્યો. તો કે એ સમયે અંગ્રેજોએ શું કર્યું કે 9મી ઓગસ્ટની વહેલી સવારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ સહિત કે કોંગ્રેસના જે અગ્રણી નેતાઓ હતા એમની ધરપકડ કરી અને એમને જેલમાં પૂરી દીધા. આનાથી શું થયું કે પ્રજાની અંદર રોષ ફાટી નીકળ્યો અને હિન્દ છોડોનું આંદોલન દેશભરની અંદર ફેલાઈ ગયું અને દેશની અંદર કે પ્રચંડ હડતાલો પણ થઈ. તો કે સમગ્ર ભારતની અંદર આ રીતે સભાઓ, સરઘસો અને દેખાવો કે શરૂ થયા અને આંદોલનની અંદર કે ખેડૂતો, યુવાનો કે મોટી સંખ્યાની અંદર જોડાયા હતા. આ સમય દરમિયાન કે દેશની અંદર હિંસક તોફાનો ફાટી નીકળ્યા અને લોકોએ કે સરકારી મકાનો અને તાર, ટેલિફોનના માધ્યમોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. એ સમય દરમિયાન કે અંગ્રેજ સરકારે શું કર્યું તો કે સામૂહિક ધરપકડ કરી અને જાતિ જેલ જેવી દમનની કે રીતો દ્વારા કે હિન્દ છોડોની ચળવળને દબાવી દેવાનો પ્રયત્ન કર્યા. તો કે આ બધા જ જે કોંગ્રેસ સમિતિના જે નેતાઓ હતા એ નેતાઓની કે ધરપકડ કરી એના કારણે કે ભારતની અંદર બધી જ જગ્યાએનો રોષ એટલે કે પ્રજા વધારે આમ રોષે ભરાઈ, ગુસ્સે થઈ. તો એના કારણે ભારતની પ્રજાએ શું કર્યું, ભારતની અંદર સરઘસો કર્યા, જે સરકારી ઓફિસો છે એને તોડી પાડી, બરાબર. તો કે એના કારણે અંગ્રેજ સરકારે શું કર્યું, બધા લોકોની સામૂહિક ધરપકડ કરી અને જેલ જેવી કે દમન નીતિ દ્વારા કે હિન્દ છોડો ચળવળને કે દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કે તેઓ આ ચળવળને દબાવી શક્યા નહીં અને આથી સરકારને ખાતરી થઈ કે હવે ભારતને વધુ સમય પરાધીન રાખવાનું શક્ય નથી. તો કે આ ચળવળ હિન્દ છોડો દ્વારા કે ખબર પડી કે ભાઈ હવે સરકારને ખાતરી થઈ છે અંગ્રેજોને કે હવે આપણે ભારત ઉપર વધારે શાસન કરી શકીશું નહીં. હવે બીજી ટૂંકમાં છે દાંડી કૂચ. તો કે દાંડી કૂચ શા માટે કરવામાં આવી? તો કે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા માટે. એટલે મીઠાના અન્યાય કાયદાનો સવિનય ભંગ. કેવો ભંગ? સવિનય, કોઈ હિંસા કર્યા વિના, એટલે કે સવિનય ભંગ કરવાની લડતને દાંડી કૂચ કહે છે. તો કે સવિનય ભંગ કરવા કે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી કે નવસારી જિલ્લાના દાંડી ગામ, દાંડી કઈ જગ્યાએ? તો કે નવસારી જિલ્લામાં. તો કે નવસારી જિલ્લાના દાંડી ગામના દરિયા કિનાર સુધી 370 કિલોમીટરની, કેટલા કિલોમીટર? અમદાવાદથી દાંડીની થાય 370 કિલોમીટરની કે પદયાત્રા કરી અને તેમણે દાંડી કૂચ કરી હતી. તો કે તેમની આ ઐતિહાસિક યાત્રા કે દાંડી કૂચ તરીકે પ્રસિદ્ધ છે. અને 12મી માર્ચ 1930 ક્યારે થઈ? 12મી માર્ચ 1930 ના રોજ કે દાંડી કૂચની શરૂઆત થઈ હતી. તો કે ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડી નીકળ્યા હતા અને તેમણે પ્રતિજ્ઞા લીધી હતી ગાંધીજીએ કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી. ગાંધીજીએ પ્રતિજ્ઞા કઈ લીધી હતી કે હું કાગડા કે કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય મેળવ્યા વિના અથવા સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં કે પગ મૂકીશ નહીં. અને હજારો લોકો અને દેશ પરદેશના અનેક પત્રકારો દાંડી કૂચ જોવા ઉમટ્યા અને કૂચના માર્ગ પર કે દરેક ગામની અંદર ગાંધીજીએ કે સભાઓ યોજી લોકોને કે મીઠાના અન્યાય કાયદાનો ભંગ વિશે, સવિનય ભંગ કરવા કે અને સ્વરાજ્ય મેળવવા માટેની લડત વિશે કે સત્યાગ્રહ વિશે સમજાવ્યા હતા. અને 5 એપ્રિલ ગાંધીજી દાંડી પહોંચ્યા અને 6 એપ્રિલની વહેલી સવારે એટલે સૂર્યોદય સમયે જ ગાંધીજી દાંડીના દરિયા કિનારે જે વિખરાયેલું મીઠું હતું એ મીઠું કે ભેગું કરી, એકઠું કરી અને તેમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને મીઠાનો અન્યાય કાયદાનો ભંગ કર્યો હતો. અને એ સમય દરમિયાન કે એમની ધરપકડ વારી લીધી હતી. એ સમય દરમિયાન કે ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. તો કે આ સમયે હજારો લોકોએ કે ગગનભેદી નાદ કર્યો કે નમક કા કાયદા તોડ દિયા. તો કે એ સમયે ગાંધીજી મુઠ્ઠી મીઠું લઈ અને કહે છે કે ભાઈ અમે કે નમક કા કાયદા તોડ દિયા. અને અંગ્રેજ સરકારે કે સત્યાગ્રહીઓ પર કે દમન ગુજાર્યું અને હજારો કે સત્યાગ્રહીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને ગાંધીજીએ કે દાંડી કૂચથી ગુજરાત અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એકતા પ્રગટી
હતી. એટલે કે આ દાંડી કુસ્તી કે ગુજરાતની અને ભારતની પ્રજાની અંદર કે અને ભારતની અંદર કે આમ જાગૃતિ ફેલાવી કે ભાઈ આપણે સક્ષમ જ છીએ લડત માટે અને સમગ્ર દેશની અંદર કે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરવા કે સત્યાગ્રહો શરૂ થયા હતા. અહીંયા આજે આપણે પાઠ પૂરો થાય છે. નમસ્કાર.